36 વર્ષે રિટાયર્ડ થતા મહિલા પ્રોફેસર 3 કરોડનું દાન કરી સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના નિવૃત્ત પ્રોફેસર નિવેદિતાબેન ત્રિવેદીએ પોતાની તમામ મિલકત દાન કરી છે। ધાંગધ્રાની SSP જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 36 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા નિવેદિતાબેન ખોડીદાસભાઈ ત્રિવેદીએ પોતાની આશરે 3 કરોડની તમામ મિલકત શહેરની વિવિધ શૈક્ષણિક અને તબીબી તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પ્રસાદ રૂપી અર્પણ કરી છે। અનુકરણીય અને સરાહનીય કાર્ય કર્યું છે। નિવેદિતાબેન કોલેજમાં બજાવેલી ફરજ દરમિયાન એક આદર્શ શિક્ષક તરીકે પ્રતિભા દાખવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઠોર અને શિસ્તબદ્ધ, ન્યાયપ્રિય અને નિડર અને પ્રાધ્યાપિકા તરીકે આગવી નામના મેળવી છે। સૌરાષ્ટ્રભરની કોલેજોમાં ઓબ્ઝર્વર તરીકે પરીક્ષા શુદ્ધિ માટેની તેમની જીવના જોખમે કરેલી કાર્યવાહીની નોંધનીય બની છે। ધાંગધ્રા નગરપાલિકાના 1998 થી 1999 દરમિયાન પ્રથમ મહિલા પ્રમુખ રહી સફળ સંચાલન સાથે આગવી પ્રતિભા દાખવી હતી। નિવેદિતાબેન દ્વારા પોતાના જીવનની રોકડ રકમ તેમજ તેમનું મકાન, પ્લોટ સહિત તમામ મિલકત સમાજને અર્પણ કરી રહ્યા છે। જેકેએસની ઉદ્ધતિ સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। આજે નિવેદિતાબેનનો સન્માન સમારોહ હતો। નિવેદિતાબેને એમનું પૂરું જીવન એ અનેક વિદ્યાર્થીઓને જ્ઞાન સંસ્કાર આપી અને એમનું જીવન એમને ઉન્નત કર્યું હતું અને એમાંથી જે એમને પરિશ્રમ કરી અને જે આવક આવી હતી એ તમામ લક્ષ્મી આજે સૌને દાન આપી અને અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। ત્યારે હું નિવેદિતાબેનને અંતઃકરણથી વંદન કરું છું અને જે ધાંગધ્રાની સૌ સંસ્થા, ધાંગધ્રા હળવદ વઢવાણની સૌ સંસ્થાએ એમનું સન્માન કર્યું। કોઈ સારું કાર્ય કરે ત્યારે એનું સન્માન કરે ત્યારે એનાથી અનેક લોકોને પ્રેરણા મળતી હોય તો દરેક સંસ્થાને પણ હું આજે અભિનંદન આપું છું। નમસ્કાર મિત્રો, આજના કાર્યક્રમમાં જે આજે કાર્યક્રમ છે એ નીતાબેન ત્રિવેદીનો સન્માનનો કાર્યક્રમ હતો। એની અંદર અમે લોકોએ એમનું સન્માન કર્યું। નીતાબેન ત્રિવેદીએ ધાંગધ્રા તાલુકા, હળવદ તાલુકા અને સુરેન્દ્રનગરની અલગ અલગ સંસ્થાઓને, ટોટલ 16 સંસ્થાઓને 3 કરોડની આસપાસનું એમની જે જીવનમૂડી હતી એ બધી એમણે અલગ અલગ સંસ્થાઓને સમર્પિત કરી દીધી છે। એના સિવાય એમણે ઘણી બધી છોકરીઓના એજ્યુકેશન પાછળ ગુપ્તદાન કહેવાય એવી રીતે 41 છોકરીઓને ભણાવી છે અને જ્યાં જ્યાં છોકરીઓને જરૂર પડે એ બધું એમણે એમના તરફથી આપેલું છે। શૈક્ષણિક સંસ્થા, આરોગ્ય સંસ્થા, એમના બ્રહ્મ સમાજ માટે ઘણી બધી જગ્યાએ એમણે બધાને ડોનેશન આપ્યું છે। પાંજરાપોળમાં એમણે ડોનેશન મોટું આપેલું છે।